પ્રથમ વાત કરીશું લેટરકાંડની, જેમાં અમરેલી લેટરકાંડમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં એસપી સંજય ખરાતે મોટી કાર્યવાહી કરી છે। એક મહિલા પોલીસ કર્મચારી તેમજ 3 અલગ અલગ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે, જેમાં કિશન આસોદરિયા અને વરજાંગ મુરિયાસિયાને સસ્પેન્ડ કરાયા છે। મહિલા પોલીસ કર્મચારી હિના મેવાડાને પણ સસ્પેન્ડ કરાઈ છે। ફરજમાં બેદરકારી બદલ અમરેલી એસપીએ તેઓને સસ્પેન્ડ કર્યા છે। महत्वपूर्ण समाचार मिली रहा है। अमरेली एसपी संजय खराते मोटी कार्यवाही करी है और महिला पुलिस कर्मचारी सहित 3 ने सस्पेन्ड कर्या छे, जेमां किशोर आसोदरिया, वरजांग मुरियासिया તેમજ પોલીસ કર્મચારી હિના મેવાડા ને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફરજમાં બેદરકારી દાખવવા બદલ અમરેલી એસપીએ આ કડક કાર્યવાહી કરી છે। તો જે રીતે સમગ્ર લેટરકાંડ સામે આવ્યો છે તેને લઈને જ રાજકીય ગરમાવો પણ છેલ્લા કેટલાય દિવસોથી ચરમસીમા પર જોવા મળી રહ્યો છે। એક તરફ પરેશ ધાનાણી દ્વારા ઉપવાસ કરવામાં આવ્યા છે। એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધર્મેશ, જે રીતે લેટરકાંડમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે, હવે એસપી સંજય ખરાત દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને 3 જેટલા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પ્રતિપાલસિંહ, અમરેલીના જે બહુચર્ચિત લેટરકાંડમાં જે પાટીદાર દીકરીને જે અન્યાય થયો હતો અને જે એમના ઉપર પોલીસ ઉપર આક્ષેપ થયા હતા, એ અંતર્ગત કાર્યવાહીનો અત્યારે સંકેત મળી રહ્યા છે। અમરેલીના એસપી સંજય ખરાત દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે। ફરજમાં નિષ્કાળજી બદલ જિલ્લા પોલીસ વડા દ્વારા મોટી કાર્યવાહી થઈ છે। મહત્વની વાત એ છે કે સમગ્ર લેટરકાંડ પ્રકરણમાં વિપક્ષ તો ખરા, શાસક પક્ષના આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ પણ પોલીસની આ કાર્યવાહીને અન્યાયીપૂર્ણ ગણાવી હતી અને અયોગ્ય ગણાવી હતી અને કાર્યવાહી કરવા માંગ કરી હતી। આ પહેલા નારાયણ કાછડિયા જે પૂર્વ સાંસદ છે એમણે પણ કહ્યું હતું કે કાર્યવાહી થવી જોઈએ અને અન્યાયી વસ્તુ છે ને એને અંતર્ગત અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે પોલીસ ધર્મેશ, આપણે રોકવા માંગીશ આપણી સાથે કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મર જોડાઈ ચૂક્યા છે। જેનીબેન, જે રીતે મહત્વપૂર્ણ કાર્યવાહી એસપી સંજય ખરાત દ્વારા કરવામાં આવી છે અને જે રીતે પાટીદાર દીકરીને ન્યાય અપાવવા માટે અલગ અલગ અત્યારે હાલમાં પહેલ પણ કરવામાં આવી રહી છે, ત્યારે એસપી દ્વારા 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જી, મેં મીડિયાના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી મને માહિતી મળી કે આ 3 પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા, જેમાંથી એક કિશનભાઈ આસોદરિયા છે, બીજા છે વરજાંગભાઈ અને હિનાબેન। આ 3ની સાથે ચોથા પણ એક કુસુમબેન પરમાર કરીને હતા। આ 4નો રોલ ફક્ત રાત્રે 12 વાગે જે લઈ જવામાં હતા, એની બેદરકારી સેના માટેની એ પોલીસ, કારણ કે અત્યાર સુધી તો સ્વીકારવા માટે તૈયાર નહોતા કે અમે રાત્રે 12 વાગે ધરપકડ નથી કરી, તો આમનો રોલ તો ફક્ત રાત્રે 12 વાગે લઈ જવા માટેનો હતો। તો સસ્પેન્ડ કર્યા છે તો એનો મતલબ પોલીસે સ્વીકાર તો કર્યું છે કે રાત્રે 12 વાગે આ લોકો ઉપાડીને લાવ્યા। બીજું 3 ને કર્યા છે, એ 3ના સિવાય હજી પણ એક બેને જે છે અર્પિતાબેન કરીને, એમણે દીકરીને પટ્ટા માર્યા છે, એમનું શું? આ બધાને ઉપર ઓર્ડર આપનારનું શું? આ જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર જે છે સતત પરમાર સાહેબ ત્યાં હાજર હતા, એમનું શું? અને આ બધાને હુકમ આપે છે, ઓર્ડર આપે છે અને આ પ્રમાણે ઓપરેશનને લાઇન અપ કરવાનું છે, એ કોની લાઈન દોરીથી ચાલે છે, એમનું શું? એટલે આ 3ને સસ્પેન્ડ કર્યા છે, સારી વાત છે। મને લાગે છે કે હવે પોલીસ એક્શનમાં આવી છે, પણ આટલા 3થી નહીં થાય। આમને જેને ઓર્ડર કર્યો છે ને આખી લાઈન જે ડીએસપી સુધી પહોંચે છે એ ત્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી આ બધાને સસ્પેન્ડ કરવાનું મને લાગે છે ત્યાં સુધી સંતોષ માનવા બરાબર છે। બાકી એને સસ્પેન્ડ કરવા કરતા પણ પેલા ઉપરી અધિકારીઓ કે જેના આદેશથી આ બધું થયું છે ત્યાંથી શરૂઆત કરવી જોઈએ, હું માનું છું। જેનીબેન, આ કેસ સાથે તમે શરૂઆતથી જોડાયેલા છો, આપને શું લાગી રહ્યું છે ત્યારે હાલમાં ક્યાંક રાજકીય આક્ષેપ પ્રતિ આક્ષેપ તો થતા જ હોય છે, પરંતુ પાટીદાર દીકરીને સાચો ન્યાય અપાવવા માટે શું કરવું જોઈએ? છેલ્લા દિવસથી કહી રહી છું કે આક્ષેપ પ્રતિ આક્ષેપ રાજકારણ આ તો બધું ચાલતું રહેવાનું પેરેલલ પ્રોસેસ એ જ છે। અમે આવતીકાલે આપના માધ્યમથી આજે હું જણાવી દેવા માંગુ છું કે અમે આવતીકાલે ડીજીપીને જાતે જઈને રજૂઆત કરવાના છે, મુખ્યમંત્રીશ્રીનો પણ ટાઈમ માંગવાના છે, એની જે પણ લીગલ પ્રોસિજર હોય એનું રીહિયરિંગ જેવી રીતના સેશન કોર્ટમાં, કારણ કે બોન્ડ ઉપર દીકરી છૂટેલી છે ને એના પછી હાઈકોર્ટમાં, માનવ આયોગમાં અને મહિલા આયોગ થવાનું હશે। ફરિયાદો પોતાના માનવ અધિકારોનું જે હનન થયું છે એના માટેની જેટલી પણ એને રજૂઆતો કરવાની છે બધી જ કરવાના છે। પણ આ જે 3 પોલીસ સસ્પેન્ડ કરીને પોલીસ પોતે સંતોષ મનાવવા માંગે છે પ્રજાને કે ક્યાંક કેસને હવે તમારા એટલે કે મીડિયાના માધ્યમથી શાંત કરી દેવા માંગે છે, તો હજી આટલાથી સંતોષ માનવા જેવો નથી। અને ઓર્ડર આપનારા, દીકરીને પટ્ટા મારનારા
એનું સરઘસ કાઢનારા અને સરઘસમાં એની દીકરી સાથે જે અંદર પૂછપરછ કરતી વખતે ભારતીય જનતા પાર્ટીના જેટલા કાર્યકર્તાઓ સતત ત્યાં હાજર રહેતા હતા. સરઘસના પણ તમે જોશો, જો એ વિડીયો ક્લિપિંગ તમારી પાસે હોય તો આપના માધ્યમથી હું વિનંતી કરીશ કે પ્રજાને બતાવો એ સરઘસમાં ચાલનારા કોણ હતા, સાથે સાથે જે સતત ચાલનારા હતા એ કોના કાર્યકર્તાઓ હતા, કયા ગામના સરપંચો ચાલતા હતા. આ બધી જ હકીકતો આપણી સામે જ છે. ક્યાંક આપણે એના ઉપર ધ્યાન નહોતા દઈ શકતા, પણ હવે ફરી જયારે એને એસેસમેન્ટ કરીએ છીએ ત્યારે ઝીણવટપૂર્વકથી તપાસ કરીએ તો બધું જ આંખની સામે તરી રહ્યું છે. એટલે આ 3 તો ફક્ત દીકરીને રાત્રે લેવા માટે ગયા હતા. એમને સસ્પેન્ડ કર્યા સારી વાત છે, પણ એમને ઓર્ડર કોણે આપ્યો તો ત્યારે એ લેવા ગયા હતા ત્યાં. જી આભાર જેનીબેન, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર પણ જોડાયા હતા અને તેઓએ પણ અસંતોષ વ્યક્ત કર્યો છે કે આટલાથી સંતોષ નહીં થાય. આ તો એ 3 વ્યક્તિઓ છે, 3 પોલીસ કર્મચારીઓ છે જેઓ 12 વાગે આ પાટીદાર દીકરી છે તેને લેવા માટે ગયા હતા, પરંતુ તેમને ઓર્ડર કોણે આપ્યો હતો? એટલે કે આ તો નાની માછલીઓ છે, પરંતુ જે સાચા મગરમચ્છ છે તેઓને પણ સસ્પેન્ડ કરવા ખૂબ જ જરૂરી છે. તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવાની ખૂબ જ જરૂર છે. તો લેટરકાંડ મુદ્દે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ થઈ રહ્યા છે. રીતે જેનીબેન ઠુમ્મરે પણ જણાવ્યું કે આવતીકાલે તેઓ સીએમને પણ રજૂઆત કરવાના છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને પણ. અગાઉ પરેશ ધાનાણીએ પણ ઉપવાસ કર્યા હતા 48 કલાકના, તેમ છતાં કોઈ વધુ જે કાર્યવાહી છે તે કરવામાં નથી આવી. બીજી તરફ જે રીતે કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે કે પાટીદાર દીકરી ઉપર જે જુલ્મ અત્યાચાર કરવામાં આવ્યો છે તેને ન્યાય અપાવવામાં આવે. તો સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ જે રીતે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે કોંગ્રેસ આમાં રાજનીતિ કરી રહી છે, રાજનીતિ કરવાની જરૂર નથી. અત્યારે હાલમાં તો જે શરૂઆતી કાર્યવાહી કરવામાં આવી છે તે અંતર્ગત અમરેલીના એસપી સંજય ખરાત દ્વારા જે 3 પોલીસ કર્મચારી છે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં કિશન આસોદરિયા તેમજ વરજાંગ મુડિયાસિયા તેમને સસ્પેન્ડ કરાયા છે. એક મહિલા પોલીસ કર્મચારી પણ છે, હિના મેવાડા, તેઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ અમરેલી એસપી દ્વારા આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે. તો અમરેલી લેટરકાંડમાં અત્યારે હાલમાં જે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે અને શરૂઆતમાં એવું લાગતું હતું કે જે લેટરકાંડ છે તેમાં જ્યારે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું તેના જ ખૂબ જ મોટા છે તે પડઘા છે તે ગુજરાત સહિત ભારતભરમાં પડ્યા હતા કે આવું પહેલીવાર બન્યું છે કે કોઈ આરોપી બહુ મોટો આરોપી હોય, ગુંડા તત્વ હોય, લુખ્ખા તત્વ હોય, બુટલેગર હોય કે કોઈ રેપિસ્ટ હોય, મર્ડર હોય, તેઓના ચોક્કસથી સરઘસ કાઢવામાં આવે છે, જેનાથી જે સામાન્ય જનતા હોય તેમનામાં ક્યાંક ડર કે ભય ઓછો થાય. પરંતુ આવું પહેલીવાર બન્યું હશે કે જે મહિલા હશે તેનું સરઘસ કાઢવામાં આવ્યું હશે અને તેને લઈને જે રીતે સામાજિક જે આગેવાનો છે, પાટીદાર અગ્રણીઓ, તેઓમાં પણ ભારોભાર રોષ છે તે જોવા મળ્યો હતો. તો સાથે સાથે કોંગ્રેસના તમામ જે નેતાઓ છે તેઓ પણ આગળ આવ્યા હતા અને જે રીતે જેનીબેન ઠુમ્મર આ કેસ સાથે શરૂઆતથી જોડાયેલા છે તેઓએ પણ ન્યાયની માંગ કરી હતી આ પાટીદાર દીકરી માટે. તો એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાયેલા છે. ધર્મેશ, જે રીતે જેનીબેન ઠુમ્મર પણ આપણી સાથે જોડાયા હતા અને તેઓ પણ જણાવી રહ્યા છે કે આ તો નાની માછલીઓ છે, 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે, પરંતુ હજુ એમને કોણે ઓર્ડર આપ્યા હતા આવું કરવા માટે, તેઓને પણ સસ્પેન્ડ કરવા જોઈએ, તેઓના માટે પણ તેઓના વિરુદ્ધમાં પણ કાર્યવાહી થવી જોઈએ. આવતીકાલે પણ તેઓ સીએમને પણ રજૂઆત કરવાના છે. પ્રતિપાલસિંહ, આ જે સમગ્ર કેસમાં તમે જુઓ તો લેટરકાંડના મામલામાં જે પાટીદાર ફાઇલ ગોટી માટે જે કહેવાતું હતું કે 3-4 બાબતોની તપાસની માગણી કરી હતી. સૌથી મહત્વની વાત રાત્રે 12 વાગે ધરપકડની વાત હતી. બીજી જે એમને ઉપર જે પટ્ટા માર્યા છે એ બાબત હતી. ત્રીજું જે પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારે તેમને રાખવામાં આવી હતી. આ તમામ માગણીઓ જે કરવામાં આવી છે તેની તપાસની માગણી કરવામાં આવી હતી. દરમિયાન અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે એસપી અમરેલી દ્વારા જે કાર્યવાહી કરાઈ છે કે 3 કર્મીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ હજી જે કહી શકાય કે વિપક્ષનો આક્ષેપ તો હતો જ કે આ બાબતે તપાસ થવી જોઈએ, પરંતુ શાસક પક્ષમાં જે કહી શકાય કે આજે સવારથી રાજકોટ ખાતે મીડિયાને જે પુરુષોત્તમ રૂપાલા જે રાજકોટના સાંસદ છે ને અમરેલીના દિગ્ગજ જેના નેતા કહી શકાય ભાજપના, એમણે જે કહ્યું હતું કે ભાઈ પોલીસનું અયોગ્ય વર્તન હતું ને કાર્યવાહી થવી જોઈએ એ એમની માગણી હતી. આ પહેલા નારણભાઈ કાછડિયા જે પૂર્વ સાંસદ છે એમણે પણ ભલે મોડે બોલ્યા હતા બંને આગેવાનો, પણ બંને જણાએ પાયલને જે ન્યાય મળે તે માટેની માગણી કરી હતી ને એ માગણી અંતર્ગત જે સીટની તપાસ હોય તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ આ વસ્તુ બહાર આવી હોય તેવું લાગી રહ્યું. જોકે આપણે જિલ્લા પોલીસ વડા અમરેલીનો સંપર્ક કરતા હજુ સુધી એમનો સત્તાવાર નથી એમનો સંપર્ક થઈ શકતો,
પરંતુ એક વાત નક્કી છે કે 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. હજુ આમાં અનેક પગલાં લેવાય તેવી સંકેત મળી રહ્યા છે. દરમિયાન આવતીકાલે જે કહી શકાય કે સુરતમાં પણ આ બાબતે ધરણા થવાના છે અને એ માટેની મંજૂરી સહિત મંગાઈ ગઈ છે. ત્યારે જોવાનું છે અમરેલીનું આંદોલન હવે તાલુકા અને જિલ્લા મથકે જશે એવું પરેશ ધાનાણી એટલે વિપક્ષના પૂર્વ નેતા પણ કહેતા હતા. અને હવે આ સમગ્ર મામલે ખરેખર જો પોલીસની કાર્યવાહીમાં કંઈક ચૂક હશે તો આ તમામ એક્શનો ના પગલા હવે આવી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. જી ધર્મેશ, આમાં લાગી રહ્યું છે કે પાટીદાર દીકરીને ન્યાય અપાવવાની વાત ક્યાંક આમાં એક બાજુ રહી ગયું હોય અને રાજકીય રંગ જે કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને આ સમગ્ર મામલાએ રાજકીય રંગ પકડી લીધો છે. રાજનીતિ તો સમગ્ર મામલે ચોક્કસ ખેલાઈ રહી હોય એવું લાગી જ રહ્યું છે. પરંતુ અત્યાર સુધી એવું લાગતું હતું કે માત્ર નારાયણ કાથડિયા જ ભાજપમાંથી એમણે નિવેદન આપ્યું હતું. એમણે પણ કહ્યું હતું કે મને આ બનાવ પછી હું મોડો બોલી રહ્યો છું કારણ કે મારે ત્યાં લગ્ન પ્રસંગ હતો. પરંતુ આજે પુરુષોત્તમ રૂપાલા પ્રતિપાલસિંહ જે મેં આપને કહ્યું કે આજે રાજકોટમાં એમણે જે કીધું કે આ જે કાર્યવાહી છે એ ખૂબ અયોગ્ય છે અને અન્યાયીપૂર્ણ છે, એની તપાસ થવી છે અને તપાસ એસપી કરી રહ્યા છે. એવા સંજોગોમાં આવતીકાલે સુરતમાં ધરણાનું પણ એલાન આપવામાં આવ્યું છે. આવા સંજોગોમાં અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે 3 પોલીસ કર્મીઓને જેને કહી શકાય કે જે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હોય. જી ધર્મેશ, આપ જોડાયેલા રહેશો આપણી સાથે. પ્રતાપ દુધા જોડાઈ ચુક્યા છે કોંગ્રેસ નેતા. પ્રતાપભાઈ, જે રીતે મહત્વપૂર્ણ કાર્યવાહી અત્યારે કરવામાં આવી છે અમરેલી એસપી સંજય ખરાત દ્વારા અને 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ કેસ ઉપર, કયા વ્યક્તિને સસ્પેન્ડ કર્યા છે એ મારા ધ્યાન ઉપર નથી. આપના ટીવી મારફત મને ખબર નથી એટલા માટે હું કઈ જજમેન્ટ ના આપી શકું. પણ નાની નાની માછલીઓ મારી અને મોટા મગરમચ્છોને કોઈને બચવું હોય તો આ વાત અહીંયા અટકવાની નથી. આવતીકાલની અમારી અહીંયા માંડગઢની અંદર ધરણા બારામાં પરમિશન નથી મળી અને અમને અરાજકતાનો માહોલ થાય એવું વર્તન કરવામાં આવે છે. કહેવાનું મારું એટલું છે કે રિયલ જે ગુનેગારો છે એને સજા મળવી જોઈએ, 2 ગુનેગારને સજા ના મળવી જોઈએ. અને જે વ્યક્તિને સસ્પેન્ડ કર્યા મને ખબર નથી કોને સસ્પેન્ડ કર્યા છે, દીકરીને પટ્ટા કોણે માર્યા, રાત્રે કોણ લઈને આવ્યું હતું અને સરઘસ કોણે કાઢ્યું હતું અને કયા વ્યક્તિના ઈશારે કામ થયું હતું. આ વાત ઉપરની વાત અટકીને અમારી ઊભી છે એટલે હું વધારે કંઈ કહીશ નહીં. પણ 3ને સસ્પેન્ડ કરી નિર્દોષ માણસ ન હોય એ કોણ છે એ મને કહાની આપે અથવા એમને ખબર પડે તો જ અમે તમને સ્ટેટમેન્ટ આપી શકીશું. જી પ્રતાપભાઈ, એટલે જેનીબેન ઠુંબર સાથે પણ અમે થોડા ટાઈમ પહેલા જ હમણાં વાત કરી. એટલે જે 3 પોલીસ કર્મચારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેઓ રાત્રે 12 વાગે દીકરીને લાવ્યા હતા. સારું કહેવાય, રાતના 12 વાગે જે દીકરીને લાવ્યા હોય એ 3 જણને સસ્પેન્ડ કર્યો તો અભિનંદન. પણ પટ્ટા કોણે માર્યા, સરઘસ કોણે કાઢ્યું, એનું શું? નાની માછલીઓને મારી નાખીને આ મુદ્દાને દફતર કરવા માંગતા હો એ વાતમાં હું સહમત નથી. જેનીબેનની મને ખબર નથી. એટલે આવતીકાલે સવારે જ આજની સ્પષ્ટતા થશે. અમારી કમિટી નારી સ્વાભિમાન સમિતિ એ જ નિર્ણય લેશે. આ બારને આવતીકાલે ખબર પડી શકે. આની ઉપર મારે કોઈ ટિપ્પણી કરવી નથી. દીકરીને 50%, 30%, 20% ન્યાય તો મળ્યો, અમારી લડતનો ન્યાય તો મળ્યો, એનો અમને હર્ષ છે, લાગણી છે. પણ રિયાલિટી દીકરીને તમે પૂછશું કે તને માર્યું તું કોને, કોના કહેવાથી માર્યું તું, એ સસ્પેન્ડ થયા નહીં થયો તો એને સસ્પેન્ડ કરવા મહેનત કરશું. જી પ્રતાપભાઈ, લાગી રહ્યું છે કે દીકરીને ન્યાય અપાવવાની વાત હવે ક્યાંક સાઈડમાં રહી ગયું હોય ને જે રીતે રાજકીય કાવાદાવા અત્યારે વધારે થઈ રહ્યા છે, ભાજપ કોંગ્રેસ એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ જ કરી રહ્યા છે. દિલીપભાઈ કોંગ્રેસના છે, નારાયણભાઈ કોંગ્રેસના છે. જી, એટલે ભાજપ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા પણ જે રીતે ચોક્કસથી નિવેદન આપવામાં આવ્યા છે અને દીકરી સાથે સહાનુભૂતિ પણ દર્શાવવામાં આવી છે. આજે પરસોત્તમ રૂપાલા દ્વારા પણ જે રીતે નિવેદન આપવામાં આવ્યું છે. આપની વાત સાચી. જી, તમે એટલી રાત્રે મારી સાથે વાત કરો છો, તમારી દીકરી તમે શું કરો? આ બનાવ તમારી દીકરી સાથે બન્યો હોય કે પ્રતાપ દુધાતની દીકરી સાથે બન્યો હોય, તમે શું કરો? તો કરજો ખરા. પ્રતાપભાઈ, હું એ પણ એક પ્રશ્ન પૂછું છું કે હવે જે સુરતમાં આવતીકાલનું જે એલાન કર્યું છે એ જ કાર્યક્રમ આપનો ચાલુ જ છે, જે સન્માનનો નારી સન્માન અંતર્ગત માનગઢની જે વાત છે એ 1000% ચાલુ છે. અમને આજે પરમિશન નથી આપી. પ્રતાપ દુધાતને જ્યાં લઈ જાવ ત્યાં લઈ જાય. ભારતીય જનતા પાર્ટીના અમુક ફંટરો
રાત્રે ફોન કરીને મને ડિસ્ટર્બ કરે છે, પોસ્ટિંગ બાબત ડિસ્ટર્બ કરે છે, હેરાન કરવાનો પ્રયત્ન કરે છે. મારો સીધો ને છઠ સવાલ છે કે આ કોંગ્રેસ અને ભાજપની કોઈ લડાઈ નથી, આ નારી વર્સિસ ભાજપની લડાઈ છે, નારીને અન્યાય થયેલાની લડાઈ છે. આ મંચ ઉપર જેને આવને આવકાર્ય છે, આવનાર કાલ સવારે 9:30 થી 10 ની વચ્ચે પ્રતાપ દુધાત માનગઢ ચોકમાં જવાનો છે. પરેશ ધાનાણી આવવાના છે, વેજીભાઈ ઠુમર આવવાના છે. જેને તકલીફ હોય એ સીધું ને ઠામા બેસો, જેને તકલીફ હોય એ 1-to-1 વાત કરો, જેને પ્રોબ્લેમ હોય ફેરફાર નહીં કરીએ. પહેલે દિવસે મેં ભાષણમાં ચેલેન્જ આપી હતી કે આ દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી જેને જે કરવું એ કરે. પ્રતાપ દુધાત જંપવાનો નથી, જેની ઠુમર જંપવાની નથી. શું કામ? કે આ કોઈ અમારી દીકરી કે તમારી દીકરીનો મામલો નથી, આ નારી સુરક્ષાનો મામલો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાને એરું કવડી ગયો છે કે આ રીતનું મારી દીકરીનું સરઘસ કાઢે, આ રીતનું મારી દીકરીના પટ્ટા મારે, આ રીતનું કોઈ નારીને અપમાનિત કરે, આ રીતનું કોઈ એની પનિશમેન્ટ કરે. એવું તો પ્રતાપ દુધાત ત્યારે હાંકવાનો નહોતો, હાંક્યું નથી. અને કાલ સવારે આ 3 જણને સસ્પેન્ડ કરે એ આવકાર્ય બાબત છે, પણ 2 ગુનેગારને સસ્પેન્ડ નથી કરે. સવારે જ હું તમને કહી શકું, આવતીકાલે જ હું મારો નિર્ણય આપીશ. સવારે 10 વાગે હું માનગઢ ચોકમાં જવાનો છું, ચેલેન્જથી જવાનો છું. મને જેલમાં નાખશો તો ત્યાં અમે પ્રતિક ઉપવાસ કરવાના છીએ, અને જે સરકારને અમારી ઉપર દમન કરવું એ કરે, અમે ન્યાય અપાવીને જંપાના છીએ. જી, પૂછવાનું છે કે આપની જે માંગ હતી એ ખાસ કરીને રાત્રે 12 વાગ્યાની ધરપકડની વાત છે, પટ્ટા માર્યા એની વાત છે, અને પ્રેસ કોન્ફરન્સમાં દીકરીને ઉભી રાખી એ બાબત છે. તો આ મુજબ અત્યારે જે અમરેલી એસપીએ કાર્યવાહી કરી છે, 3 એલસીબીના જે પોલીસ કર્મી છે એને સસ્પેન્ડ કર્યા છે. તો હવે આપણી માગણીના જે મુદ્દા છે હજી પેન્ડિંગ ગણી શકાશે? જે પટ્ટાવાળી વાત હોય કે 100% પરમારના કહેવાથી કોણે પટ્ટા માર્યા? આ પરમાર કોણ છે? ક્રાઇમ બ્રાન્ચને તપાસ કોણે સોંપી? રાતોરાત આ વ્યક્તિઓને લઈ જનાર વ્યક્તિઓ કોણ? આ રાતોરાત લેવા જનાર વ્યક્તિઓ કોણ? કોના સૂચનાથી એને લાવવાનો પ્રયત્ન થયો? કોના કહેવાથી આ પ્રયત્ન થયો? કયો પદાધિકારી, કયો રાજકીય વ્યક્તિ આમાં સામેલ હતો? એનું નામ પણ સામું આવવું જોઈએ. કોના કહેવાથી આ કાર્યક્રમ થયો? આ કોઈ પ્રજાની વચ્ચે પ્રતાપ દુધાત નિવેદન કરવા માંગે છે. આ કોઈ નાની સૂની વાત નથી. સમજતા હો તમે લોકો કે શું થઈ ગયું, શું ફરક પડ્યો? કાલ સવારે તમારી બેન દીકરી સલામત નથી. અંગ્રેજોના જમાનામાં રૂપાળી કોઈ બેન દીકરી હોય, કોઈને કોઈ લઈ આવે, કોઈ હરકત ખરાબ કરી લે, આ હરકત કોઈ આ તંત્રમાં ન કરવાની ખાતરી શું? ચોક્કસ. કોણ ખાતરી આપશે? સતાભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આપનો આભાર. જી ચોક્કસથી આભાર ધર્મેશ તેમજ પ્રતાપભાઈ જોડાવા બદલ.